નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। બગસરા શહેરમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ પ્રેરિત જ્યોતિ મેલા વિકાસ સંગઠન દ્વારા મહિલા મંડળના બહેનોના તેજસ્વી તારલાઓએ સન્માનિત કરવામાં આવ્યા હતા। મહિલાઓ આત્મનિર્ભર બને તે અંતર્ગત માર્ગદર્શન આપ્યું। અમરેલીના બગસરા શહેરમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે 35 જેટલી મહિલા મંડળના 24 તેજસ્વી બાળકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાજયોગીની બ્રહ્માકુમારી શ્રી રસીલા દીદીના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં અમરેલી જિલ્લાના જાણીતા મહિલા અગ્રણી ભાવનાબેન ગુંડલિયા, ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયાના અતિથિ વિશેષ સ્થાને એક મહિલા સંવાદ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું। બાળ કેળવણીમાં માતાની ભૂમિકા, મહિલાઓ આત્મનિર્ભર કેવી રીતે બની શકે તે અંતર્ગત માર્ગદર્શન આપ્યું। આપણી આધ્યાત્મિક શક્તિને ઉજાગર કરી જીવન જીવવાનો આનંદ કેવી રીતે મેળવી શકાય, સાથે સામાજિક અને પારિવારિક પ્રશ્નો ઉકેલવા માટેની સમજ, કેળવણી, એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કેવી રીતે બને, આપણે આવતીકાલનો સમાજ કેવો બનાવવો તેનો આધાર બાળકોમાં રહ્યો છે। માત્ર અભ્યાસલક્ષી શિક્ષણ આપવાની જગ્યાએ જીવન ઘડતરના શિક્ષણની ખાસ જરૂર છે, જે બાબતે મહિલા મંડળની બહેનો સામૂહિક સચિંતન કરી બાળ માનસનું ઘડતર કરતા થાય તેવો પ્રયાસ કરવાના હેતુથી સૌ ઉપસ્થિત મહાનુભાવોએ સૂર વ્યક્ત કરેલ। કાર્યક્રમમાં સિનિયર સિટીઝન પરિવારના પ્રમુખ નિરૂપાબેન વૈષ્ણવ, બાળ કેળવણી મંદિરના નિયામક ભારતીબેન ધાંધિયા, જનતા કન્યા વિદ્યાલયના આચાર્ય શોભનાબેન શેખ, મહિલા સંગઠનના પ્રમુખ નિગમબેન બુજ, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી જયશ્રીબેન સાવલિયા સહિત 200થી વધુ બહેનોને જરૂરી માર્ગદર્શન આપી 24 બાળકોને સન્માનપત્ર સાથે ઇનામો આપી બાળકોને બિરદાવ્યા। બાળકો અને તેની માતાઓએ પોતાનો પ્રતિભાવ આપી સંગઠનની કામગીરીને બિરદાવી હોવાનું મહિલા સંગઠન મંડળના મંત્રી કવિતાબેન ડામોરે જણાવ્યું। રિપોર્ટર અશોક મૌનવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। આજે બગસરાની અંદર વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટ એમાં જે મહિલાઓનો કાર્યક્રમ હતો, તો દેવચંદભાઈ સાવલિયા અને જયશ્રીબેન સાવલિયા દ્વારા જે આયોજન થયું હતું, ખૂબ સુંદર મજાનું આયોજન હતું। મહિલાઓને ખૂબ પ્રોત્સાહન મળે તેવું હતું, બાળકોને પણ પ્રોત્સાહન મળે તેવું હતું, અને જે મહિલા મંડળના સભ્યો છે એમના સંતાનોનું જે આજે આ ટ્રસ્ટે સન્માન કર્યું, તો બાળકોને ખૂબ મોટિવેશન કરવામાં આવ્યા હતા, અને બાળકોની જે શક્તિઓ ઉજાગર થાય એના માટેનો આજે કાર્યક્રમ હતો, અને મહિલાઓ પણ ઘણી ઉપસ્થિત થઈ હતી, અને મહિલાઓને પણ ખૂબ પ્રેરણા મળી। એમાં ભાવનાબેન અમરેલીથી આવ્યા હતા અને ભારતીબેન ધાંધિયા હતા। તો મહિલાઓએ જ આ આયોજન કર્યું હતું, અને મહિલાઓએ જ કાર્યક્રમ આખો હેન્ડલ કર્યો હતો, અને મહિલાઓ માટે જ તો આ એક નારી સશક્તિકરણનું એક જે મોદી સાહેબનું જે વિઝન છે એ આજે સાકાર થવા જઈ રહ્યું હોય એવું અહીંયા જણાઈ રહ્યું છે, અને અમને લાગી રહ્યું છે। આજે સાહિત્યની ભૂમિ, ઝવેરચંદ મેઘાણીની ભૂમિ એવી બગસરાની અંદર વિશ્વ વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા એમના દ્વારા પ્રેરિત જ્યોતિ મહિલા મંડળો જે છે એમની મહિલાઓને સશક્તિકરણના ઉપભોક્તા અંગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યા હતા। મહિલાઓમાં રહેલી જે શક્તિઓ છે એ શક્તિઓને ઉજાગર કરવા માટે દરેક સંસ્થાઓ મહેનત કરી રહી છે, ત્યારે આ સંસ્થા દ્વારા મહિલાઓમાં એક છેવાડાની મહિલાઓ કે દરેક સમાજને સાથે લઈને દરેક સમાજની જે નાના વર્ગની મહિલાઓ છે એ મહિલાઓને પણ બહાર લાવી અને એનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરવા માટે, એમનામાં શૈક્ષણિક અને સામાજિક રીતે ઉત્થાન થાય એના માટેની ચિંતા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે। આજે આ સંસ્થા 22 વર્ષથી મહિલાઓમાં રહેલી શક્તિઓને આગળ લાવવા માટે કામ કરી રહી છે, ત્યારે આ કાર્યક્રમને પ્રોત્સાહન કરવા માટે થઈને બ્રહ્માકુમારીમાંથી રસીલા દીદી, મહિલા આગેવાન છે કોકિલાબેન કાકડિયા અને અનેક સંસ્થાઓ, સેવાભાવી લોકો આ સંસ્થામાં પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા, અને સાથે સાથે આ સંસ્થાનું જે સંચાલન કરી રહ્યા છે એવા દેવચંદભાઈ સાવલિયા અને જયશ્રીબેન સાવલિયા અને એમની આખી ટીમ ખૂબ સારી રીતે મહેનત કરી રહી છે, તેમને અમે ખૂબ અભિનંદન પાઠવીએ।